જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે અધ્યાય 7નો 14મો શ્લોક સમજીશું. દેવી હેયા ગુણમયી મમ માયા દુરત્યા મામે વયે પ્રપદંતે માયા મેતામ તરિંતતે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી બનેલી મારી આ દેવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મને ચરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની શક્તિઓ અનંત છે અને આ સઘળી શક્તિઓ દૈવી છે. જીવાત્માઓ તેમની શક્તિઓના અંશ છે અને તેથી દિવ્ય છે. છતાં ભૌતિક શક્તિમાં સંપર્કમાં આવવાને લીધે તેમની મૂળ ચડિયાતી શક્તિઓ ઢંકાઈ જાય છે. આમ ભૌતિક શક્તિથી આવૃત રહેવાને કારણે મનુષ્ય તેના પ્રભાવનું અતિક્રમણ કરી શકતો નથી. પહેલાં કહેવામાં આવ્યું છે તેમ પરા તથા અપરા પ્રકૃતિઓ શક્તિ બંને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી ઉદ્ભવતી હોવાથી બંને સનાતન છે. જીવો ભગવાનની ચડિયાતી સનાતન શક્તિ છે, પરંતુ નિમ્ન શક્તિ અર્થાત ભૌતિક પદાર્થ દ્વારા દૂષિત હોવાથી તેનો મોહ પણ સનાતન હોય છે. તેથી બદ્ધ જીવ નિત્યબદ્ધ કહેવાય છે. ભૌતિક ઇતિહાસમાં તેના બદ્ધ થયાની તિથિ કોઈ પણ બતાવી શકતું નથી. જીવ પરમેશ્વરની ઈચ્છાની ઉપરવટ જઈ શકતો નથી અને ભૌતિક શક્તિને આખરે તો પરમેશ્વરની ઈચ્છા મુજબ જ ચાલવામાં આવે છે. તેથી ભલે તે ઉતરતી કક્ષાની છે, છતાં પણ પ્રકૃતિના પંજામાંથી તેનું છૂટી જવું અત્યંત મુશ્કેલ હોય છે. અહીં અપરા ભૌતિક પ્રકૃતિને દેવી પ્રકૃતિ કહેવામાં આવી છે, કારણ કે આનો સંબંધ દેવી છે અને દેવી ઈચ્છાથી તે ગતિશીલ થાય છે. દેવી ઈચ્છાથી સંચાલિત થવાને કારણે ભૌતિક પ્રકૃતિ ઉતરતી કક્ષાની હોવા છતાં દ્રશ્ય જગતના નિર્માણ તથા વિનાશમાં વિસ્મરકારક રીતે કાર્ય કરે છે. વેદોમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે: મયામ તુ પ્રકૃતિ વિદ્યાન માઈ નમતું મહેશ્વરમ. જોકે માયા મિથ્યા અથવા નશ્વર છે, પરંતુ માયાની પૃષ્ઠભૂમિમાં પરમ કિમ્યાગર ભગવાન છે કે જે પરમ નિયતા મહેશ્વર છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.